પ્રકરણની ચર્ચા કરવાના છે એ પ્રકરણ પશુ પક્ષીઓનું ઈષ્ટ એ ઉપર ચર્ચા કરવાના છે કે પરમધામમાં લાખોની અબજોની સંખ્યામાં પશુ પક્ષીઓ નિવાસ કરે છે. કોઈ જગ્યા પરમધામમાં ખાલી નથી. પરમધામ ખૂબ જ વિશાળ, જેનો કોઈ છેડો નથી, અમાપ છે. આવા વિશાળ પરમધામમાં અસંખ્ય રહેવાના સ્થળો છે પશુ પક્ષીઓને. ત્યાં આગળ આ નિવાસ કરે છે. કોઈ રંગમેળની નજીક હોય તો કોઈ દૂર હોય, છેક સાગરની જમીન ને વડોબન ને મધુબન ને બંને નહેરો, ઝવેરોની નહેરો, દરેક જગ્યાએ પાણી પાડ ખરાજ પાડ દરેક જગ્યાએ પશુ પક્ષીઓ નિવાસ કરતા હોય છે. કોઈ જળચર પશુ પક્ષી, કાચબો, માછલી જેવા જળમાં નિવાસ કરનારા પશુ પક્ષીઓ પણ શ્રી રાજ્યના ધામધણીના દીદાર કરવા, દર્શન કરવા જ્યારે સમય થાય ત્યારે સમયસર મનની વેગથી આ પલ માત્રમાં ગમે એટલા દૂર એ હાજર થઈ જાય છે. જો કદાચ દર્શન ના થયા, પડ્યા તો જાણે પ્રાણ નીકળી જાય. પ્રાણ તો નીકળતા નથી, કારણ કે આ પશુ પક્ષીઓ રાજ્યના જોશનું સ્વરૂપ છે. પણ બેહોશ થઈ જાય, પણ કોઈ ચૂકે નહીં રાજ્યના દર્શન કરવા. રાજ્યના મીઠા સ્વરથી ગુણગાન ગાય, અનેક કલાઓથી રાજ્ય મહારાજને રીઝવે અને પરમધામ એટલે તો પ્રેમ, પ્રેમ ને પ્રેમ. પરમધામના ગુણો અનેક છે. 4 ગુણ જોયા, એમાં 5મો ગુણ આ પ્રેમનો છે. પરમધામનું રજે રજ, કણે કણ પ્રેમથી ભરપૂર છે. તેના પહાડ પણ પ્રેમથી ભરપૂર છે. રાજ્યના દર્શન કરવા એ પણ નતમસ્તકે થાય છે. રાજ્ય મહારાજ પણ આ દરેક પશુ પક્ષીઓને દરેકને દર્શન આપવા માટે લાખો સ્વરૂપ ધારણ કરે છે અને એમને પણ પ્રેમ આપે છે. અને પશુ પક્ષીઓ પણ આ રાજ્ય મહારાજને પ્રેમ કરતા હોય છે અને એમનો પ્રેમ પામે છે. અનેક કળાથી રીઝવે છે. કોઈ પશુ પક્ષી રાજ્યના પ્રેમને આધીન રહીને ખેલે છે, બોલે છે, ગાય છે અને દ્વંદ્વ યુદ્ધ કરે છે. એટલે આ પરમધામમાં પ્રેમ, પ્રેમ અને પ્રેમ, બીજી વાત જ નથી. બધા જ પ્રેમનું સ્વરૂપ છે. રાજ્ય મહારાજ પોતે જ પ્રેમનું સ્વરૂપ છે અને એમાંથી જ આ બધા પશુ પક્ષીઓનું આખું પરમધામ છે. તે બધું જ પ્રેમનું સ્વરૂપ છે. એટલે દરેક પશુ પક્ષી બધા જ રાજ્યને પ્રેમ કરે છે. રાજ્ય પશુ પક્ષી આવી આ અખંડ લીલા પરમધામ થાય છે. અને છેલ્લે એક વાત કરે છે કે આ પરમધામમાં રાજ્ય મહારાજ પરમધામમાં બેસાડીને આ ખ્વાબનો ખેલ બતાવી રહ્યા છે. આપણે અહીંથી પરમધામનું બંને સામસામી થાય છે. આ ખેલ જોતા જોતા આપણે પરમધામને યાદ કરીએ છીએ, રાજ્ય મહારાજને બતાવ્યું. પણ પરમધામમાં મૂળ મિલાવવામાં બેસાડીને આપણને રાજ્ય મહારાજ આ માયાનો ખેલ બતાવી રહ્યા છે. હવે ગુરુવર્ય ધનેશકુમારજીને વિનંતી કરીશ કે એમને વાણી ચર્ચા પ્રારંભ કરે. ગુરુવર્ય ધનેશકુમારજી. श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण कन्हैया लाल की जय। वंदु सतगुरु चरण को, करूं सुप्रेम प्रणाम। अशुभरण मंगल करण,
રામચંદ્રજીના. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ, શ્રી મેરાજ સુના. તેજ કુંવર શ્યામા યુગલ સો, પલ પલ કરું પ્રણામ, પલ પલ કરું પ્રણામ. હવે શ્રીમુખવાણીની ચર્ચા શરૂ કરીએ એ પહેલા આજે જાણે છત્રસાલ મહારાજનો પ્રસંગ ઉજવાઈ રહ્યો હોય એમ બધાએ છત્રસાલ મહારાજની વિગત બહુ સરસ રીતે કરી. આવા રાજા મહારાજાઓ એ ચરિત્રની બાબતમાં બહુ લપસણા હોય છે. પણ મહારાજા છત્રસાલનું ચરિત્ર કેટલું ઊંચું. જ્યારે શહેરના માર્ગમાંથી, પન્નાના માર્ગમાંથી પસાર થતા હતા ત્યારે એક સુંદર યુવતી આવીને એમને વિનંતી કરી કે મારે ઘેર પગલા પાડો. એટલે એના ગર્ભ ગયા. બોલ તારી શું ઈચ્છા છે? આ તો રાજા હતા. કે મારે આપના જેવો વીર પુત્ર જોઈએ છે. આટલી સુંદર રૂપાળી સ્ત્રી સામેથી ઇજન આપતી હોય તો જરાક જ જો ચરિત્રહીન માણસો હોય તો લપસી પડે. પણ પરમ વિચિત્ર બુદ્ધિમાન તરત જ જવાબ આપી દીધો કે આજથી હું તારો પુત્ર. મારા જેવો શું કરવા? હું જ તારો પુત્ર, તું મારી બા. રાજ્યમાં આજે તારું સ્થાન મારી માતા તરીકેનું બનશે. કેટલું ઊંટું ચારિત્ર. હવે સૈન્ય થોડું, શક્તિ ઓછી અને મોટા દુશ્મન સાથે બાજવાનું. ઔરંગઝેબ, એની સામે યુદ્ધ કરવાનું કેવી રીતે યુદ્ધ કરાય? તો જરાય હિણપત રાખ્યા સિવાય મહારાજા શિવાજી પાસે ગયા અને ત્યાં ગોરીલા યુદ્ધની તાલીમ લીધી. કે જયારે આપણું બળ ઓછું હોય ને દુશ્મનનું બળ વધારે હોય ત્યારે સામસામી લડાઈ કરી તો હાર્યા સિવાય બીજો કોઈ રસ્તો આવે નહીં. આપણો એમ છે જીતવાનો, કોઈ પણ રીતે જીતું. એટલે એની કોઈ રસદ જતી હોય ઔરંગઝેબ એ લૂંટી લેવાની, જવા નહીં દેવાની. એ લગભગ 250 લડાઈઓ લડ્યા, એકમાં મહારાજા છત્રસાલ હાર્યા નથી. એટલે તો રાજામાંથી મહારાજા થયા. જયારે એમની વૃદ્ધાવસ્થા આવી ત્યારે ઉલબંગસ નામનો મોગલ સરદાર મોટું સૈન્ય લઈને આવી ગયો. એની સામે લડવા જવાનું થયું. એમની પાસે 500. આ યુદ્ધ કેવી રીતે લડાય? તેમણે તરત જ બાજીરાવ પેશવા તે વખતે પૂર જોશમાં હતા, એની પર સંદેશો મોકલાયો કે બાજી જાત બુંદેલ કી રાખો બાજી લા. એમની એક લડાઈમાં એક બ્રાહ્મણ સૈનિક યુદ્ધમાં મારે ગયો. હવે એની એક દીકરી, એનું કોઈ નહીં, એ બ્રાહ્મણની દીકરી.
એટલે હા, છત્રસાલ મહારાજને વાત કરી કે આપણા યુદ્ધમાં બ્રાહ્મણ સૈનિક મારે ગયો છે ને આ દીકરી નિરાધાર થઈ ગઈ, બાપ વિનાની. મહારાજા છત્રસાલે એને ઉછેરીને મોટી કરી. એટલી રૂપાળી, એની એવી મસ્ત ચાલતી ચાલતી, તેનું નામ જ મસ્તાની. બ્રાહ્મણની દીકરી. હવે એનું કન્યાદાન દેવાનો સમય થયો. ત્યારે એ યુવાન થઈ ચૂકી હતી, તલવાર ભાલા ચલાવી શકતી હતી, ઘોડેસવાર થઈને સાથે એમની સાથે ખભે ખભા મિલાવીને યુદ્ધમાં જતી. એના માટે મૃત્યુ શોધવાનો હતો. એ બ્રાહ્મણ હતી, માટે સામે બ્રાહ્મણ હોવો જોઈએ. તો બાજીરાવ પેશવા જયારે આયા ત્યારે બાજી જાત બંધેલ કી રાખો બાજી લાજ સંદેશો મોકલાયો. અને હરવાની કગાર પર હતા ત્યારે એ બાજીરાવ પેશવા આવ્યો ને પુલબુંગસ ને બંને મળીને હરાવ્યો. અને એમાં આ મસ્તાની પૂરેપૂરી તાકાતથી લડી. એને જોઈને બાજીરાવને આશ્ચર્ય થયું કે આટલી સુંદર છોકરી અને આટલું સરસ યુદ્ધ કળામાં શ્રીનાથ. આ બાજુ છત્રસાલ મહારાજ એના માટે મૃત્યુ શોધતા હતા, પેલી બાજુ બાજીરાવ પેશવા એની પર મોહિત થયો. એટલે બંનેનું ચોકઠું ગોઠવાઈ ગયું. અને મસ્તાની બ્રાહ્મણની દીકરીને બ્રાહ્મણ ઉમેદવારની સાથે પરણાવી. છત્રસાલ મહારાજ અને કરિયાવરમાં યુદ્ધમાં જીતેલો જે ભાગ હતો એનો ત્રીજો ભાગ એનો આપી દીધો. તો છત્રસાલ સુરવીર પુરુષ જ હતા ને એવું જ નહીં, એવા ચરિત્રવાન પણ હતા, એવા ઉદાર દિલ પણ હતા. અને એમને ગુરુ મળ્યા તો કોણ? નિષ્કલંક બુદ્ધ અવતાર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી. ત્યાં સુધી તો બારવટું જ કરતા હતા. છતાં તેરે રાજ મેં ધક ધક ધરતી હોય, જીત જીત ઘોડા મુખ ફિરે. પૈસા તો હતા નહીં, શું કરવું, કેવી રીતે રાજ્ય કરવું, એટલે લૂંટપાટનો ધંધો કરતા. જીત જીત ઘોડા મુખ કરે, તિત તિત હીરા હોય, તિત તિત ફતેહ હોય. જે બાજુ તું જઈશ એ બાજુ તને વિજય જ પ્રાપ્ત થશે. અને તારે સેના જમાવવા માટે પૈસાની જરૂર હોય ને તો તારી ભૂમિમાંથી હીરા નીકળશે. આ વરદાન મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીને આપ્યું. એટલે છત્રસાલ મહારાજ રાજામાંથી મહારાજા બન્યા, શક્તિશાળી બન્યા. અને પછી તો એમનો જન્મ ને બધી વાત થઈ ગઈ કે યુદ્ધના મેદાનમાં એમનો જન્મ થયેલો. લાલ કુંવરી ને ચંપતરાય જેવા વીર માતા પિતા જ્યારે મોગલોથી ઘેરાઈ ગયા ત્યારે એકબીજાને કટાર ખોસીને મૃત્યુ પામ્યા. કઈ દુશ્મનોના હાથે મરવું નથી. બધી બહુ લાંબી વાર્તા છે જે અત્યારે અહીંયા આગળ પ્રાસંગિક નથી, પણ આ ટૂંકાણમાં તમને કહી દીધું કે છત્રસાલ મહારાજ એટલે શૌર્યનું પ્રતીક. જરૂર પડે તો બીજાની મદદ પણ લઈ લે, પણ યુદ્ધમાં જ્યારે બરાબર યુદ્ધ જામ્યું ત્યારે એમના દીકરાઓ પણ એમને મદદ નથી કરી. ત્યારે બાજીરાવે આવીને મદદ કરી, પુલબંગસને હરાવ્યો, મુસલમાનને હરાવ્યો અને યુદ્ધ જીતી લીધું.
અને પેલી મસ્તાની ઉંમર લાયક થયેલી હતી એનો કર્યાવર કરી દીધો. તો આવું મહારાજા છત્રસાલનું જીવન આપણે જોયું. ટૂંકી ઝલક જોઈ, આખો ગ્રંથ લખાય એટલી વાતો છે છત્રસાલ મહારાજની. હવે આપણે આપણા લક્ષ્ય તરફ જઈશું. ગ્રંથ છે પરિક્રમા, પ્રકરણ છે 28. એની પહેલી ચોપાઈથી શરૂ કરીએ. એ પહેલા પ્રકરણ 27 છેલ્લી ચોપાઈ છે ને દોહરાઈ લઈએ. શ્રી મહામત કહે મોમીનો, એહી ઉમત પહેચાન, વિધ વિદ્વાન જો વેદહી હક બકારત બાન. બ્રહ્માંગનાઓની ઓળખાણ શું કે જેને રાજી મહારાજ અખંડ પરમધામ એના વિશેની કોઈક વાત આવે તેનું ચિત્ત ભેદાઈ જતું હોય, બલવાઈ જતું હોય કે આ મારું મૂળ રહેઠાણ છે, આ મારા ધણી છે, તો સમજવું કે એ બ્રહ્માંગના છે. સંસારમાં ખેલ જોવા આવી છે. અહીં તો બધા જીવની સાથે બ્રહ્માંગના પણ એ જ દેખાય છે. ઓળખવી કેવી રીતે કે એ 12,000 બ્રહ્માંગનામાંની એક છે, એને એમ કેવી રીતે ઓળખાય? તો જેને રાજજી મહારાજ અને અખંડ પરમધામની વાત એનું ચિત્ત ભેદી નાખતી હોય અને ખૂબ અસર કરતી હોય, તો સમજવું કે પરમધામની સુરતા અહીંયા આવેલી છે. હવે પશુ પક્ષીઓ કા ઈસક સ્નેહ, 28મું પ્રકરણ પહેલી ચોપાઈ. ખાવંદ એટલે ધણી, ઈનો મેં ખેલ હી, પરમધામના ધણી રાજી મહારાજ આ પશુ પક્ષીઓની અંદર વિવિધ પ્રકારની ક્રીડા કરે છે. ધન ધનઈનો કે ભાગ, જે પશુ પક્ષીઓ ની વિવિધ પ્રકારની ક્રીડાના દર્શન કરવા માટે રાજી મહારાજ પધારે છે. એ પશુ પક્ષીઓને નસીબ ઉઘડી ગયા, એમના ભાગ્યને ધન્યવાદ છે. રસ કે જાનવરો કા, પરમધામના જે પશુ પક્ષીઓ છે એ પશુ પક્ષી કા મુજરા દેવે, સુખ નજરો તબન કો દેવે. તો એ પશુ પક્ષીઓ ની અંદર રાજી મહારાજ ક્રીડા કરે છે. એ રસ કે જાનવરો કા, પરમધામના આ પશુ પક્ષીઓનો કાયમ હે સુહાગ, એમનું જે સૌભાગ છે, સદભાગ્ય છે, એ અખંડ છે. કારણ કે પરમધામનું બધું અખંડ છે. એટલે રાજી મહારાજ પશુ પક્ષીઓને પ્રસન્ન કરવા માટે એમના મુજરા ગ્રહણ કરે છે, તો એ એમનું સદભાગ્ય છે. પશુ પક્ષી કા મુજરા લેવે, આ મુજરા કરે છે, મુજરા કરે, નૃત્યગાન કરે, અને એ રાજી મહારાજ દર્શન એના કરે, જુએ, એની પર અમી દ્રષ્ટિ નાખે, એનાથી પ્રસન્ન થાય. એ આ પશુ પક્ષીઓનું સદભાગ્ય છે. કાયમ અખંડ સદભાગ્ય છે. ત્યાં તો ભાગ્ય પણ અખંડ છે. સબ જીવી મેં બસત હે, પરમધામની બધી જ ભૂમિમાં પશુ પક્ષી બધા વસે છે. કોઈ ઉજ્જડ જગ્યા નથી. કરતે હે કલ્લોલ,
અને આનંદ વિહાર કરે છે. પશુ પક્ષીઓ પરમધામ આખું દરેક એની બધી જ ભૂમિમાં પશુ પક્ષીઓ આનંદ વિહાર કરતા હોય છે. રાત દિન જીકર કરે હક કી, રાત દિવસ બસ પરમાત્માના ગુણગાન ગાય છે. આ પશુ પક્ષીઓ પણ રાત દિવસ રામજી મહારાજના ગુણગાન ગાય છે. કરે મીઠે મુખ બોલ, એને એમના મધુર ટહુકાથી એમને પ્રસન્ન કરે છે. કરે મીઠે મુખ બોલ, મુખથી મીઠી મીઠી વાણી ઉચ્ચરે છે. કોયલ હોય તો કૂ, મોર હોય તો ટેવું, મીઠી વાણીથી એમને પ્રસન્ન કરે છે. આ પશુ પક્ષીઓને પણ રામજી મહારાજ ઉપર પ્રેમ છે. પરમધામમાં પ્રેમ સિવાય કોઈ સંબંધ જ નથી. નહીં ઈર્ષા, નહીં દ્વેષ, નહીં ક્રોધ, નહીં કામ. કામ, ક્રોધ, લોભ, મત્સર, આ 6 દુશ્મનો ત્યાં નથી, અહીં છે. મત્સર એટલે ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, મોહ અને મત્સર એટલે જ ઈર્ષા. આ છ માણસના દુશ્મન છે. કોઈ સુંદર યુવતી જતી હોય, ખૂબ રૂપાળી, તો આવી મારી પત્ની હોય તો એ કામ. કોઈક આપણા વિશે કંઈક ખરાબ બોલી ગયું તો ગુસ્સો, ક્રોધ. કોઈ કશું ના બોલી જાય તો આપણે કશું કોઈક વાતમાં નિષ્ફળ જતા હોઈએ, કશું કામ કરી રહ્યા હોય ને બરાબર ના થતું હોય તોય આપણને ગુસ્સો આવી જાય. લોભ, લોભ આપણે અંદર આવે ને આપણને કશું સાચું દેખાય જ નહીં, અને છે લોભના ભરે છેતરી જઈએ વાર. એટલે લોભિયા હશે ને ત્યાં જૂતારા ભૂખે ના મરે, આવી કહેવત થઈ ગઈ. અને કોઈ માણસ એમ ના કહી શકે કે મારામાં આ દુર્ગુણ નથી. આ બધા આપણા હોય જ, કોક નામ કોઈક વધારે ને કોક નામ કોઈક ઓછો. કામ, ક્રોધ, લોભ, મોહ. મોહ થઈ જવું એટલે ગમી જવું કે મને આ ગમી ગયું હો. આપણે સાડી લાવવાની હોય ઘરવાળી માટે તો પોતાની મારે પસંદ કરીને લઈ આપી. જો ત્યાં લઈ જઈએ ને તો મને તો આ ગમે, મને પેલી ગમે, મને પેલી 10-12 સાડીઓ ક્યાંથી ખરીદી શક્યા. એટલે મોહ, જુઓ ને ગમી જાય એ મોહ થવો. કામ, ક્રોધ, લોભ, મોહ અને મદ એટલે અહંકાર. મેં સબસે બડા. ટોપી ઊંચી ને ઊંચી જ કરતા જઈએ, અંતથી મોટી અંતથી. આ સાદી ટોપી ના પહેરે, પણ આ પાછી ચરકતી ટોપી. મારા જેવું કોઈ નહીં, મેં સબસે બડા. હું બહુ જ્ઞાની, કે હું બહુ રૂપાળો, કે હું બહુ ઊંચો, કે હું બહુ જાડો, મારું વજન આટલું, મારી ઊંચાઈ આટલી. આ હું 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 છે ને એ અહંકાર. જ્ઞાન એ તો સૌથી પહેલું અહંકાર આવે. હું બહુ જ્ઞાની. જ્ઞાન એ પ્રેમનું પહેલું પગથિયું છે. પણ પ્રેમ આવે એ પહેલો તો અહંકાર આવીને બેસી જાય, પછી પ્રેમ ના આવે. જ્ઞાનનો જો અહંકાર આવ્યો, ભટ્ટાચાર્ય કરીને એક વિદ્વાન, બધા પંડિતોને શાસ્ત્રાર્થમાં હરાયા,
એટલે પોતાની પત્નીને કહે મારી આરતી ઉતાર. કેમ, શું થયું? તો કે આજે બધા જ વિદ્વાનોને મેં હરાવી દીધા છે. કાશીના બધા પંડિતોને મેં હરાયા. આ જ્ઞાનનો અહંકાર. બાઈ કે છે બધાને હરાવ્યા, ભલે હરાવ્યા, મારા ગુરુ પ્રાણનાથ છે અને પન્નામાં બિરાજે છે, એમને હરાવી આવો. તું તો રોજે ઉતારીશ આરતી તમારે. એટલે તો ગયા પન્નાના મંદિરના બધા દરવાજે પ્રાણનાથજી હતા તે વખતે હજી રાજુ તે ધમીભાઈઓની આટલા એટલી નાની છોકરીઓ પ્રગટવાણી મોડે કરાયેલી, એમને બધા દરવાજે એક એક છોકરી ઉભી રાખી અને પ્રગટવાણીનો પાઠ કરવા લાગી. નાય નિરાકર નાય સુન દાદીન કી કહું આપ આવી હતી. તે ભટ્ટાચાર્ય વિચાર કે નાય નિરાકર નાય સુન એ તો મને ખબર નથી. તો કે આટલી 5 વર્ષની છોકરીઓ આ જે બોલે છે એની મને ખબર નહીં, તેના ગુરુ કેવા હશે? જઈને સીધો પ્રાણનાથજી લાંબો થઈને સાક્ષાત દંડોત પ્રણામ કર્યો કે બાપા હું શાસ્ત્રાર્થ કરવા નથી આવ્યો, હું તમારો શિષ્ય થવા. તો જ્ઞાન તો આવું, જ્ઞાનનું ઘમંડ આવે. જ્ઞાનથી જેને પ્રેમ આવે ને, ખરેખર તો પ્રેમનું પહેલું પગથિયું જ્ઞાન છે ને પછી પ્રેમ છે. પરમાત્માને ઓળખતા જ ના હો, જ્ઞાન જ ના હોય તો પ્રેમ ક્યાંથી પેદા થાય? એટલે જ્ઞાન અને પ્રેમ બે એક પછી એક આવે. એક ડગલું આ, એક ડગલું આ, એક ડગલું આ. જ્ઞાન પછી પ્રેમ, જ્ઞાન પછી પ્રેમ, જ્ઞાન પછી પ્રેમ. જેમ જેમ જ્ઞાન થતું જાય એમ એમ પ્રેમ વધતો જાય. એ સાચો ક્રમ છે. પણ જ્ઞાન પછી પ્રેમ આવે એ પહેલા તો પેલો ઘમંડ આવીને બેસી જાય, એટલે પછી પ્રેમ થવા દે નહીં. અને પ્રેમ ના થાય ત્યાં સુધી પરમધામની ટિકિટ મળે નહીં. પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય. બધા સંતોએ કહ્યું, નરસિંહ મહેતાએ કહ્યું પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય. મીરાબાઈ કહે છે કે પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની. ગોવિંદો પ્રાણ અમારો રે મને જગ લાગ્યો ખાવ. તો ખાવંદ કે દીદાર કો, ખાવંદ એટલે ધણી પરમાત્મા, દીદાર એટલે દર્શન. એને પહેરેલો છે ને पशु और जानवर आवत है गुण गावते अपने समय पर. પોતાનો સમય થાય એટલે ધણીના દર્શન કરવા માટે પશુઓ પક્ષીઓ બધા આવે. પિતા એનો કહી સકકા કિને મુખ કયો ન જાય. એ પશુ પક્ષીઓ પરમાત્માનો જે પ્રેમ કરે છે, પરમાત્મા ઉપર જે પ્રેમ ધરાવે છે, એનું
દ્રષ્ટાંત એ કોઈ નહીં કહી શકાય એવું નથી. દીદાર ન હોય વખત જો સમયસર પરમાત્માના દર્શન ન થાય તો જાનો અરવા દેવે જાણે પ્રાણ કાઢી નાખશે એટલા આકુળ વ્યાકુળ થઈ જાય પરમાત્માના દર્શન માટે. અરવાઈ નો કી ના છૂટે. આ તો પરમધામ છે એટલે કોઈનો જીવ તો જાય નહીં, મૃત્યુ થાય નહીં. પર ઉપર હોય બેહો પણ બેહો જ થઈ જાય. અંગ અરવા ક્યો છૂટહી અંદર ધનિકો જોશ. અંદર તો ધણીનો જુસ્સો ભરેલો છે એટલે એમની આત્મા છૂટી જાય નહીં પણ એ બેહોશ થઈ જાય. એક રોમ ન ગીરે એનો કા. તો આ બ્રહ્માંગનાઓનો પ્રેમ કરનારા જે પશુ પક્ષીઓ એક રોમ ન ગીરે એનો કા હક નજર સિંચેલ. પરમાત્માની અમી દ્રષ્ટિ પશુ પક્ષી કા મુજરા લેવે સુખ નજરો સબન કો દે. એમની દ્રષ્ટિ બધા પશુ પક્ષીઓ ઉપર પડેલી હોય છે એટલે એ અમૃત સિંચન કરેલું હોય. હકકા નજર સિંચેલ. પરમાત્માની દ્રષ્ટિ રૂપી અમૃત થી સિંચાયેલા એટલે એમનું એક પીછું કરતું નથી, એક વાળ પણ ઓછો થતો નથી. આઠો પહર અંગ મે કરત ધની સુકેલ. આઠે પહોર, ચાર પહોર, 3 કલાકનો એક પહોર થાય તો 4 પહોર નો દિવસ ને 4 પહોર ની રાત એટલે દિવસ રાત, રાત દિવસ 24 કલાક. અંગ મે કરત ધની સુકેલ. પરમાત્માની સાથે આનંદ વિહાર કરે છે આ પશુ પક્ષીઓ 24 કલાક કરત ધની સો પોતાના ધણી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત પરમાત્માની સાથે આનંદ વિહાર કરે. કેલ એટલે આનંદ વિહાર, જે ક્રીડાથી આનંદ જ ઉત્પન્ન થતો હોય એને કેલ કહેવાય. કામિની કોકિલા કેલી કુ જન કરે સાગરે ભાત. કવિ કાંત નું કાવ્ય. કેલ એટલે કેલી. કેલી એટલે નર હોય તો માદાને મળવા માટે ઈચ્છે ને માદા હોય તો નરને મળવા માટે ઈચ્છે, આનંદ કરવા ઈચ્છે. નરને માદાથી આનંદ મળે, માદાને નરથી આનંદ મળે, એમાંથી આ સૃષ્ટિનું સર્જન થાય. તો આઠો પહોર અંગ મે કરત ધની સુકેલ. તો આના ધામધણીની કૃપા દ્રષ્ટિનું સિંચન થયેલું છે એટલે એમનું એકે રૂવાડું ખરકતું નથી. કામ નથી, ક્રોધ નથી, ઈર્ષા કોઈને આવતી નથી. પરમધામ નિજ ધામ તો પરમ ધામ છે, નિજ ધામ મારું આનંદ ધામ છે. તો આઠો પહોર અંગ મે કરત ધની સો પોતાના ધણીની સાથે આનંદ વિહાર કર્યા કરે. આ પશુ પક્ષીઓ પોતાના ધણી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ની સાથે તન્મય થઈને આનંદ વિહાર કરે. ધની ઈનો કે કારણે અને એમના માટે થઈને ધણી સ્વરૂપ ધરે કઈ કરવો રે. રાજી મહારાજ અનેક સ્વરૂપ ધારણ કરે એમને આનંદ આપવા માટે. કરોડો સ્વરૂપ ધારણ કરે એટલે એમને મળીને આ બધા પશુ પક્ષીઓને સાક્ષાત અનુભવ થાય, સાક્ષાત પ્રેમનો અનુભવ થાય.
ले दिल चाया दर्शन ऐसे आशिक के जोर, પોતાના દિલમાં જેવી ઈચ્છા કરે એવું સ્વરૂપ રાજી મહારાજ ધારણ કરી અને એને આનંદ આપે. કોઈ કે રાજી મહારાજ પાઘડી પહેરીને આવે અને મને ભેટે તો મને આનંદ થાય, તો પાઘડી વાળું સ્વરૂપ ધારણ કરે. કોઈ કે મુગટ પહેરીને આવે અને મને મળે. કોઈ કે જરકથી જામા ધારણ કરે, જરી વાળા વસ્ત્રો, તો એવા ધારણ કરીને રાજી મહારાજ બધાની ઈચ્છા પૂરી કરે. લે દિલી ચાયા દર્શન એસે આશિક કે એટલા બધા રાજી મહારાજના પ્રેમી છે આ પશુ પંખીઓ કે એમની બધી ઈચ્છાઓ રાજી મહારાજ પૂરી કરે. તો મેં કહ્યો ન જાવહી, એનું વર્ણન મારાથી થઈ શકતું નથી. જોઈ શકે એનો કે અંગ, એમના અંગમાં અંગમાં કેટલો ઈશક ભરેલો છે, કેટલો પરમાત્મા તરફ પ્રેમ ભરેલો છે, એનું વર્ણન મારાથી થઈ શકતું નથી. રોમ રોમીનો કે કાયમ, એમના એ રૂવાડે રૂવાડું અખંડ છે. ક્યાં કહું ઈશક તરંગ, તો પછી એમના ધામધણી તરફના પ્રેમના જે તરંગો છે એનું શું વર્ણન કરવું. તરંગ ઉપર તરંગ આવે, તરંગ એટલે મોજા ઉછળી રહ્યા હોય મહાસાગરના, એમ પ્રેમનો મહાસાગરના મોજા ઉછળી રહ્યા છે. તો એ મોજા અખંડ છે, ત્યાં નિત્ય છે. એક ઈશક ધની બિના ઓર કછુ જાનત નાહી, એક પરમાત્મા તરફના પ્રેમ સિવાય બીજું કશું જ એ જાણતા નથી. પ્રેમ, પ્રેમ ને પ્રેમ, ધણી પ્રત્યેનો પ્રેમ, એ સિવાય બીજે આ કશાની એમને ખબર નથી. નહીં જપ, નહીં તપ, નહીં તીરથ, નહીં માળા, નહીં જાપ, કશું જ નહીં. और कछु जानत नाही, खेले बोले गाए लड़े તો સબ ઈશક માય, આ બધા પ્રેમ જ હોય. રમે, રમત રમે, રમતમય પ્રેમ. બોલી બોલે, એમાંય પરમાત્મા તરફ પ્રેમ. ટહુકા કરે, ગાય, એમાંય પરમાત્મા પ્રત્યેનો પ્રેમ. અને એટલું તો ઠીક, પણ એ એકબીજા સાથે લડે, દ્વંદ્વ કરે, એ પરમાત્મા પ્રત્યેના પ્રેમને ખાતર. તો સબ ઈશકમાં, એ બધું બધાનો સમાવેશ પ્રેમમાં થાય. બધાનો પ્રેમ ભરેલો, લડે તોય પ્રેમ. ઘણી વાર પ્રાણીઓને લડતા આપણે જોઈએ, પ્રેમથી લડતા હોય. બે કુરકુરિયા લડતા હોય એકબીજા સાથે પ્રેમથી. એક એકબીજાને પાડી દીધું હોય તો પછી થોડીક વાર બાદ પેલું બીજું ઊભું થઈ જાય, પેલાને પાડી દે, બચકો ના ભરી લે, લોહી લુહાણ ના કરે, ભાગી ના જાય એની કાળજી રાખે. કુરકુરિયા લડતા હોય, કૂતરા લડતા હોય, બીજા બધા પ્રાણીઓ, બિલાડીઓ હોય તો એ પણ આ રીતે એકબીજાની સાથે પ્રેમથી લડતી હોય. ખેલે બોલે ગાય લરે, તો સબ ઈશકમાં, એ બધામાં પ્રેમ પ્રાધાન્ય, પ્રેમનું પ્રાધાન્ય. ક્યાં કહું પશુ પંખી અનકી, ઇનકે ઈશક કો બલ. હવે આ પશુ પંખીઓના પ્રેમની કેટલી તાકાત છે એના વિશે હું કેવી રીતે બોલું, કેવી રીતે વર્ણન કરું. આ પશુ પક્ષીઓના પરમાત્મા પ્રત્યેના પ્રેમ ની તાકાત કેટલી છે, કેટલું બળ છે, એમના પ્રેમનું બળ કેટલું છે, એનું શું વર્ણન કરું.
એક જરે કો ન પહોંચી ન અંગ કી અકલ, કારણ કે ઇન અંગ કી અકલ, આ સંસારના જુઠ્ઠા દેહની જે અકલ છે, બુદ્ધિ છે, એક પરમધામના એક રજકણ નું વર્ણન કરવા માટે પણ સમર્થ નથી. આ એની બુદ્ધિ થી મારે વર્ણન કરવું હોય તો પરમધામના એક રજકણ નું વર્ણન કરવા સમર્થ નથી. એક જરે કનો પહોંચી, એક જરા એટલે રીત નો કણ, અંગ કી અકલ, આ જુઠ્ઠા દેહની બુદ્ધિથી, નાશવંત દેહની બુદ્ધિથી પરમધામના એક રજકણની પણ વર્ણન કરવાની શક્તિ નથી. મેં દેખ્યા રસ કે લોકો કા કોઈ અંગ ન બિનાય સક, એ પરમધામના પશુઓ, પક્ષીઓ, મનુષ્યો બધાને મેં જોયા, કોઈ અંગ ન બિનાય, કોઈ એમનું કોઈ અંગ પરમાત્મા પ્રત્યેના પ્રેમ વગરનું હોય એવું નથી. આખું અંગ, આખો દેહ એમનો પ્રેમથી પરિપૂર્ણ છે. કારણ કે એમને પોતાના પ્રિયતમ પ્રત્યે જરાય શંકા નથી. કે ન હોય એ ગંજઈ શક કે, પ્રેમનો મહાસાગર કેમ ના હોય? ગંજ એટલે ઢગલો, ઈશકનો પ્રેમનો મહાસાગર કેમ ગુગવતો ના હોય? ચિત જરા નાહી શક, કારણ કે એમને પોતાના પ્રિયતમના સર્વશક્તિમાનપણામાં એક જરાય શંકા નથી. પોતાના પ્રિયતમ પરમાત્મા ના સામર્થ્યની બાબતમાં કોઈ શંકા નથી. ઈશકની બાબતમાં કોઈ શંકા નથી. પ્રેમની બાબતમાં કોઈ શંકા નથી. આપણને તો બધા શંકા, આમ કરશે કે નહીં કરે, થશે કે નહીં થાય, અને નજરમાં આવ્યું છે કે નહીં આવ્યું. અહીં તો બધા પ્રકારની શંકા થયા કરે. એ તો શંકાથી રહિત છે જગ્યાએ. ક્યો કહ્યો કહે ન જ આવી એના અંગો કોઈ શક, ત્યાંના પશુ પક્ષીઓનો અંગોમાં જે પ્રેમ ભરેલો છે એનું વર્ણન કરી શકાતું નથી. કહ્યું કહે નહીં, ગમે એમ કરો તો એનું વર્ણન થઈ શકતું નથી. ક્યાં એ એટલે કોઈ પણ રીતે કહ્યો ન જ આવી વર્ણન કરી શકાતું નથી. કોઈ પણ રીતે એનું વર્ણન કરી શકાતું નથી. ઇન અંગો કે શક, શાનું? તો એ પશુ પક્ષીઓના અંગોમાં જે પ્રેમ ભરેલો છે એનું વર્ણન અહીં ગમે એમ કરીએ તો થઈ શકે એમ નથી. કઈ કોટ જુબાલે કહું, આ એક જીભ છે ને બદલે કરોડો જીભ મારી થઈ જાય તો કહ્યો ન જાય રંચક, મારી કરોડ જીભ થઈ જાય અને હું કરોડ જીભ થી વર્ણન કરું તો એના રજકણ નું વર્ણન જરી કઈ વર્ણન મારાથી થઈ શકે એમ નથી. એવો પ્રેમ છે ત્યાં, એવો ઈશક છે. જીતા બલજીન અંગ में સીતા ઈશક હક કા જાન, આ પશુ પક્ષીઓમાં જે અંગમાં જેટલી તાકાત છે, જેતા બલ જીન અંગ में, હાથમાં, પગમાં, આંખમાં, કાનમાં, એના અંગે અંગમાં જે તાકાત છે એ શાની તાકાત છે? તો કે ઈશકની તાકાત. પિતા ઈશક કા જાન, એટલો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ છે. તક જરા ના મિલે, કોઈ બાબતમાં કોઈ પણ પ્રકારની શંકા એમની પાસે નથી.
પીવું તો પૂરી પહેચાન પોતાના પ્રિયતમ રાજી મહારાજ છે એની પૂરેપૂરી ઓળખાણ એમને છે. આ છે કે આ છે, આ છે કે આ છે, એવું નહીં. એ રામ મોટા કે કૃષ્ણ મોટા? રામ ભગવાન કહેવાય કે કૃષ્ણ ભગવાન કહેવાય? કોઈ શંકા નહીં. જેતા બલ જીના ગમે તેતા ઈશક જેટલું બળ જે પશુ પક્ષીના જે અંગમાં હોય એ પ્રેમનું જ બળ છે. તક જરા નામી લે, કોઈ પણ પ્રકારની શંકા નથી. એમને પોતાના પ્રિયતમ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પૂરેપૂરી ઓળખાણ છે એટલે એમના તરફ ઈચ્છક છે. આપણને તો શંકાઓ થાય, આ બળવાન હશે કે આ બળવાન હશે, વિષ્ણુ ભગવાન બળવાન કે શિવજી બળવાન, અમની સેવા કરું કે અમની કરું, અનુભક્ત બનવું કે અનુભક્ત બનવું. અને એટલે તમે જુઓ ને, સંપ્રદાયો કેટલા બધા. કહેવાય હિન્દુ ધર્મ, પણ હિન્દુ ધર્મના તો કે સ્વામિનારાયણ સંપ્રદાય, નિજાનંદ સંપ્રદાય, આ સંપ્રદાય, પેલો સંપ્રદાય, અનેક સંપ્રદાયો તમને જોવા મળે. કોઈ એકમાં બધાય સહમત નહીં. એટલે સ્વામી નારાયણ, નારાયણ એ જ પરમાત્મા, એથી આગળની વાત. દીવ કઈ પહેચાન બિના કછું ન જાણે કોઈ. પોતાના ધણીની ઓળખાણ સિવાય બીજા કોઈની કશાયની ઓળખાણ એમને નથી. જરા શક તો ઉપજે જો દૂસરા કોઈ હોય, પરમાત્મા સિવાય બીજું કોઈ છે જ નહીં. જે આખું પરમધામ રાજી મહારાજનું જ સ્વરૂપ છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું જ સ્વરૂપ છે. એટલે ત્યાં વસતા પશુ પંખી થી માંડીને યાવત ચીજ વસ્તુ છે એ બધી જ પરમાત્મા સ્વરૂપ છે. ત્યાં બીજું કોઈ છે જ નહીં, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ છે. 12,000 બ્રહ્માંગનાઓ સુંદરબાઈ શ્યામાજી અવતાર, પૂર્ણ આવેશ દિયો આધાર. 12,000 શ્યામાજી નો અંગ હો સુંદર સાથ. 12,000 નો જે સુંદર સાથ છે એ શ્યામાજી ના અંગ સ્વરૂપ છે. જે શ્યામાજી છે એ રાજજી ના અંગ સ્વરૂપ છે. એમનું સત અંગ તે અક્ષર બ્રહ્મ છે, આનંદ અંગ તે શ્યામાજી છે. અને એ પોતે સચ્ચિદાનંદ સ્વરૂપે એકમેવ અદ્વિતીય બ્રહ્મ, દ્વિતીય નાસ્તિ, બીજું કશું છે જ નહીં. એટલે કે જે જરા શક તો ઉપજે જો દૂસરા કોઈ હોય, બીજું કોઈ હોય તો શંકા કરવાની ને. ઈશક પુરાય નો અંગો ઓર પહેચાન પુરન, એમના પ્રત્યેક અંગ પ્રેમથી પૂરેપૂરું ભરપૂર છે. એમના દરેક અંગ પ્રેમથી પરિપૂર્ણ છે. ઓર પહેચાન પૂર્ણ, એમને રાજી મહારાજની પૂરેપૂરી ઓળખાણ છે. બધું તો એ રોશની. અને આ રીતે બધા જ દેહોની અંદર રામધણીનો પ્રકાશ પ્રકાશિત થયેલો છે. તબ વજૂદ યહી રોશની, રોશની એટલે પ્રકાશ, વજૂદ એટલે શરીર. બધા જ દેહોમાં આ જ પ્રકાશ ફેલાયેલો છે. કશું જાને ના હક, પરમાત્મા સિવાય બીજું કોઈ છે એવી કોઈ ખબર જ નથી. કશું કહ્યા તો જાવી, જો કશું જરા કહાવે કીત, તો એ બાબતમાં કશું ક્યારે કહી શકાય કે કશું
બીજું કહેવાતું હોય તો બ્રહ્માંડ તો ખેલ કબૂતર, આ 14 લોકોનું બ્રહ્માંડ તો પેલા બાજીગરના કબૂતર જેવું છે, જેનું અસ્તિત્વ જ નથી. એને બીજું કેવી રીતે કહેવાય? એક જરા ન પાઈએ ત. આ બ્રહ્માંડ તો એક રજ માત્ર નથી, એનું કોઈ અસ્તિત્વ જ નથી. અહીં બધું નાશવંત છે, 14 લોકનું બ્રહ્માંડ. અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાળ. હવે ખીન મેં દેખ કે પલ મેં ઉડાય. આ 14 લોકનું બ્રહ્માંડ, એને એક ક્ષણવાતમાં અક્ષર બ્રહ્મ ઉત્પન્ન કરે ને પાછું મટાડી દે, ઉત્પન્ન કરે ને પછી મટાડી દે. એટલે આ બ્રહ્માંડનું આયુષ કેટલું? અક્ષર બ્રહ્મની એક ક્ષણ માત્ર પણ નહીં. અને એની કોઈ વસ્તુ અખંડ નહીં, બધી જ નાશવંત છે. સાથે અંબારી શકે તજમી તબ જાન. એટલા માટે પરમધામમાં પ્રેમનો જ પ્રકાશ છે, પ્રેમનો મહાસાગર છે. યત્ર તત્ર સર્વત્ર પ્રેમ જ પ્રેમ દેખાય છે. ઇન જીમી એટલે પરમધામની ભૂમિમાં બધે જ પ્રેમ છે. 12,000 બ્રહ્માંગનાઓ અને અરસપરસ એકબીજા સાથે પ્રેમ છે. શ્યામાજી ઉપર પણ પ્રેમ છે અને રાજી મહારાજ ઉપર પ્રેમ. તો હરીફાઈ થાય તો પ્રેમ નહીં થાય છે. પેલા કે મારો પ્રેમ થાય, પેલા કે મારો પ્રેમ થાય. રાજી કે મને શ્યામાજી ને બ્રહ્માંગનાઓ ઉપર પ્રેમ વધારે. શ્યામાજી કે મને રાજી અને બ્રહ્માંગના ઉપર પ્રેમ વધારે. બ્રહ્માંગનાઓ કે રાજી અને શ્યામાજી બંને ઉપર અમારો પ્રેમ વધારે. વાદ વિવાદ થાય તો પ્રેમનો ઈશકનો થાય, બીજા કશાનું નહીં. આ મારું આ તારું એવું કશું નહીં. હક કા કાયમ વતન, અખંડ પરમધામ રાજ્ય મહારાજનું સામ્રાજ્ય છે. એમાં સબંગ ઈશક પહેચાન, એની ઓળખાણ જે છે કે ત્યાં યત્ર તત્ર સર્વત્ર બધા જ અંગોમાં પ્રેમ જ પ્રેમ ભરેલો. એક જો જરા જો એની જમીકા, આ દિવ્ય ભૂમિનો એક કણ જો લઈએ ને, એક જરા, એક કણ, તો સબ ઈશ્ક કે એ પ્રેમમય હોય તો એ ઈશ્કનું સ્વરૂપ હોય, પ્રેમનું સ્વરૂપ જ હોય. આસમાન જીમી જડ ચેતન પહેચાની તક દોવીત. તો એ આકાશ હોય કે જમીન હોય, જડ હોય કે ચેતન હોય, બધા એમાં પ્રેમ જ પ્રેમ પરિપૂર્ણ છે. પાર નહીં જમીન કો, પરમધામની ભૂમિનો કોઈ પાર નથી, અપરંપાર. આપણું પરમધામ અપાર બજી લે રાજ શ્યામા. અપાર એટલે જેની કોઈ સીમા નહીં, જેની કોઈ હદ નહીં, કે આટલા કિલોમીટર કે આટલા, એનું કોઈ માપ નહીં. પાર નહીં જીમી કો, પરમધામની જે દિવ્ય ભૂમિ છે એનો કોઈ છેડો નથી, એની કોઈ સીમા નથી, કે એની કોઈ ગણતરી નથી. ઓર પાર નહીં આસમાન, ભૂમિનો પાર નહીં, એમ આસમાનનો પણ પાર નહીં, એ પણ અપરંપાર. પાર નહીં જડ ચેતન, જડ કે ચેતન વસ્તુનો પણ કોઈ પાર નથી. પાર ના તક રહેમાન, અને પરમ કૃપાળુ પરમાત્માની કૃપા અને પ્રેમ બેમાંથી એકનો પાર નથી. પ્રેમનો પાર નહીં, કૃપાનો નહીં. પરમાત્માની કૃપા થાય તો આપણને પ્રેમ પ્રાપ્ત થાય. છોટા બડા રસ કા તો સબ હે ચેતન, પરમધામમાં બધું જ ચેતન છે. ત્યાં જડ છે જ નહીં કોઈ પદાર્થ. નાનું હોય પદાર્થ કે મોટો હોય પદાર્થ, તો સબ હે ચેતન, એ બધા ચેતન છે.
પહેચાન ઈશક અંગ મેં, એમના અંગોની પહેચાન શું છે કે એમાં ઈશ્ક છે, પ્રેમ ભરેલો છે. ઇન વિધ બકાવત, આ જ રીતે પરમધામ એ આપણું વતન છે. પરમધામ ની આ ઓળખ છે, એ પ્રેમમય છે, ઈચ્છકમય છે અને અપાર છે. જલ મેં જીવ બસત હે, ત્યાં પાણીની અંદર જે જીવો રહે છે તો સુંદર શોભાવાન, એ ખૂબ સુંદર હોય છે, ખૂબ શોભાયમાન હોય છે પ્રાણીના જીવ, જલચર જીવો. ફોજ બાંધ આગુદની ખેલ કરે કૈતાન, એ આખો સમુદાય એમનો ભેગો થઈને ધણીની આગળ જાત જાતના વિવિધ ખેલ કરીને એમને પ્રસન્ન કરે. મચ્છ કચ્છ મુરગ મેઢક, મચ્છ એટલે માછલી, કચ્છ એટલે કાચબો, મુરગ એટલે જલમૃગ, પાણીમાં થતું, મેઢક એટલે દેડકો. કઈ રંગ કરે અપાર, એ વિવિધ રંગો ધારણ કરે આ બધા પ્રાણીઓ, જલચર પ્રાણીઓ. જુદી જુદી વાણી બોલત, અને બધાના અવાજ જુદા જુદા. માછલીનો અવાજ જુદો, કાચબાનો જુદો, જલમૃગનો જુદો, દેડકાનો અવાજ ડ્રાઉં ડ્રાઉં અહીંયા કરતો થાય. જો જુદી જુદી વાણી બોલત, બધાના અવાજ જુદા જુદા, ટવકા જુદા જુદા. સ્વર રાખત એક સમાર, પણ બધાએ એનો સારાંશ શું, બધાએ રાજી મહારાજની ગુણગાન ગાય છે. બધા જલચર પ્રાણીઓ પણ રાજી મહારાજના ગુણગાન ગાય છે. કઈ રંગો ગુણ ગાવતે, સબ સ્વર બાંધે રસાલ, તો આ જુદા જુદા રંગના આ બધા જલચર પ્રાણીઓ રાજી મહારાજના ગુણ ગાય છે. સ્વર બાંધે રસાલ, અને એક સ્વરે ગાય છે બધા, અને રસ ઉત્પન્ન કરે. જસ ધનિકો ગાવી, ધણીના જસ ગાય છે, ધણીનું ગુણગાન ગાય છે. જીકર કરે મહાલ, જીકર કરે એટલે ગુણગાન કરે. જીકર એટલે વર્ણન કરવું, રાજી મહારાજના ગુણોનું વર્ણન કરે છે. મહાલ, હાલ એટલે મનોદશા, ગુણગાન ગાવાની એમની મનોદશા હોય, મનની સ્થિતિ હોય ને મનથી જ એ રાજી મહારાજના ગુણો ગાય. જીવ છોટે બડે કઈ જલ કે, પાણીની અંદર નાના મોટા અનેક પ્રકારના જંતુઓ થાય, જીવો થાય. અપને અપને ખ્યાલ, એ પોતપોતાના ખ્યાલમાં મસ્ત હોય છે. ખેલે બોલે દોડે કૂદે, ખાવંત કો કરે ખુટાલ, બધાયની એક જ વૃત્તિ હોય કે રાજી મહારાજને પ્રસન્ન કરવા. એટલે અંદરો અંદર ખેલે છે, ટવકા કરે છે, અવાજ કરે છે, મય દોડે છે, કૂદકા મારે છે, અને એ રીતે રાજી મહારાજને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરે છે. રાજી મહારાજ એ જોઈને ખુશાલ થાય. અનેક જાનવર જલ કે સુકો તે લેકે તેલું નામ, આ જલચર પ્રાણીઓના અનેક નામ છે. એને કેટલાકના નામ લઉં. જલ કિનારે રટત હે, પીવું જસ આઠો જામ, તો આ જલને કિનારે બેસીને એ આઠે જામ એટલે આઠે પોર, 8 પોર બરાબર 24 કલાક, એટલે 3 કલાકનો એક પોર થયો ને. 4 પોરનો દિવસ ને 4 પોરની રાત, એટલે 24 કલાક રાજી મહારાજને
રટે છે, એના ગુણગાન ગાય છે, યશોગાન ગાય છે. પીવું જસ, પીવું ને જસ આપનાર, કે આપ તો આવા છો ને આપ તેવા છો, બધા જસ આપવો. તો એમના ગુણોનું ગાન કરવું એટલે એમના યશની, એમનું યશ વધારવું, એવું થયું. યશો ગાન કરે છે. તો દેખો ને એક નિકે કર ઇનમેं જરા શકનાઈ. તો દેખો, જુઓ, નેક નિકે કર, ચોક્કસ રીતે, ચોકસાઈ પૂર્વક જુઓ. ઇનમેं જરા, ચોકસાઈ પૂર્વક જુઓ તો એમના જરાય શંકા નથી. ઇનમેं જરા શકનાઈ. રાજ્ય મહારાજના ગુણો ગાય છે, ઉપર ઉપરથી ગાય છે, ને અંદરથી આ નથી એવું એવું માને છે, એવું નહીં. એમાં એ જે ગુણો ગાય છે એ યથાર્થ ગુણો ગાય છે, એમના મનમાં જરાય શંકા નથી. ક્યો ન હોય શક્ય અંબાર, તુમ વિચાર દેખો દિલમાં. યથાર્થ ગુણો ગાય છે. તો પછી આ પ્રેમનો ભંડાર, કેમ પ્રેમનો મહાસાગર, અંબાર એટલે ઢગલો, પ્રેમનો સમુદાય કેમ ના હોય? તમે દિલથી વિચાર કરો કે આવો પ્રેમ રાજજી મહારાજ પ્રત્યે જેને હોય, એ પ્રેમનો ભંડાર કેમ ના હોય? જો જરા ઇન જીમિકા તીન સબ મેં શક. આ ભૂમિનો એક રેતીનો કણ છે ને, એ રાજજી મહારાજ તરફ પ્રેમ ધરાવે છે. એ બધા પ્રેમથી પરિપૂર્ણ છે. એ ચેતન ઇન બાત કે કछु જાને ન વિનાક. અને એ પ્રેમ એ પછી જડ છે તે ચેતન કહેવાય. આ પ્રકારે એ ચેતન છે. આમ તો રેતીનો કણ છે, એ જડ છે, પણ એ રાજજી મહારાજના ગુણગાન ગાય છે એટલે એ ચેતન છે, ચેતનની માફક વર્તે છે. તો આવા એ ચેતન છે, એ પરમાત્મા સિવાય બીજા કશાયને જાણતા નથી. કશું જાને ને બિના ઈશક. પરમાત્માને પ્રેમ કર્યા સિવાય બીજી કોઈ વાત જાણતા નથી. પશુ પંખી બન જીમીએ તલે ઉપર હે જીત. પશુ પક્ષીઓ કે જે વનની ઉપર છે અને વનની નીચે છે. પશુ પંખી નીચે બેઠા હોય તે અને ઝાડની ઉપર બેઠા હોય તે, ઉપર આકાશમાં કે નીચે જમીન પર. તલે ઉપર હે જીત, क्या जमने मूड मुसाफकी रमुजे इशारत. જે પશુ પક્ષીઓ જમીન પર રહે છે કે જે આકાશમાં રહે છે, એ બિચારા क्या जाने मूड मुसाफकी. જે જે થેમેટિક વિચારધારાના ગ્રંથો છે એમાં જે સંકેત લખેલા છે એના વિશે વિચારાને ક્યાંથી ખબર પડે? દેખો અંબારી શક કે, તમે તો આ અંબાર, તેજ તેજનો અંબાર. દેખો અંબારી શક કે, તમે તો બસ આ પ્રેમનો ઢગલો જ જુઓ, પ્રેમનો સમુદાય જુઓ. જડ હોય કે ચેતન હોય, રેતીનો કણ હોય કે પશુ પક્ષી હોય, બધાય ઈશ્કથી પરમાત્મા તરફના પ્રેમથી પરિપૂર્ણ છે.
જો કછું નજરો સર્વનો જે નજરથી જોઈ શકાય, કાનથી સાંભળી શકાય, તો ઈષ્ટ કઈ કો વતન, જ્યાં સુધી જોઈ શકાય છે, જ્યાં સુધી કાનથી સાંભળી શકાય છે, એ બધું દૂર દૂર સુધી આ સમગ્ર ભૂમિ શક્તિ ભરેલી છે, ઇશ્કથી પ્રેમથી પરિપૂર્ણ છે. દરખત કરત હે તે તાઈના વૃક્ષો છે તે પ્રણામ કરે છે પરમાત્માને. આપણે પ્રણામ કરીએ છીએ ને, સેજદા કરીએ એમ કહેવાય. છોટા બડા ઘાસ પાત, નાના મોટા વૃક્ષો છોડ ઘાસ પાંદડા, પહાડ જીમી, પર્વત જમીન, જલ પાણી, બધા જ પરમાત્માને પ્રણામ કરે. સેજદે ઈશક નહીનો સમાયમો પ્રેમ માતો નથી એટલો પ્રેમ, ઈશ્કમય છે આ બધું. અને આ રીતે પરમાત્માને પ્રેમ કરે છે. તો 31 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા, સમય પૂરો થઈ ગયો છે, એટલે 31મી ચોપાઈને દોહરાઈ લઈએ છીએ. દરખત કરત હે સેજદા, આ વૃક્ષો પ્રણામ કરે છે, તો આપણે પ્રણામ કરવા જોઈએ કે નહીં? કોઈ પણ આપણે બે સ્વામી વ્યક્તિ મળે એને શેક હેન્ડ, હાથ મિલાવીએ છીએ, પણ બે હાથથી પ્રણામ કરીએ તો જે નર હોય નારી હોય તો પણ પ્રણામ કરી શકાય. જ્યારે નર હોય તો નરનો હાથ મિલાવે, નારી હોય નારી નારી મળે તો નારી નારીનો હાથ મિલાવે. એના કરતા નર નારી મળે તો પણ પ્રણામ કરી શકાય, નર નર મળે તો પણ પ્રણામ કરી શકાય, નારી નારી મળે તો પણ પ્રણામ કરી શકાય. એના કરતા નાન્યતર કોઈ બાળક મળે તો પણ પ્રણામ કરી શકાય. આ પ્રણામ એવી વસ્તુ, બે હાથ જોડી દો એટલે તમે સુરક્ષિત ને સામે વાળી વ્યક્તિ પણ સુરક્ષિત. બધા શેક હેન્ડ ને બધા અંગ્રેજી રીત રિવાજ જે છે ને, એ બધા જોખમથી ભરપૂર છે. હાથે હાથ મિલાવો અને આંખે આંખ મિલાવો તો આંખે મિલન કે પેલો કંજક્ટિવાઇટિસ થાય, આંખો મિલાવો તો. પણ બે હાથ જોડી દો, નહીં સ્પર્શ, દૂરથી પ્રણામ, તો કઈ બધી રીતે નિરોગ. સાયન્ટિફિક પણ છે કે બે હાથ જોડી દો સામે વાળાને, એટલે તમે કદાચ કોઈ ગુનામ હોય તો માફ થઈ જાય, એ ગુનામ હોય તો માફ થઈ જાય. અને પ્રણામ કર, બે હાથ જોડીને પ્રણામ કરો એટલે કોઈ વિસંવાદિતા બંને વ્યક્તિ વચ્ચે રહે જ નહીં. પ્રણામની એટલી તાકાત છે. પ્રણામ કર કે પીછે ફીરે, અક્ષર બ્રહ્મ અક્ષરાતીત પરમાત્માને પ્રણામ કરે છે, ત્યાંથી પ્રણામની તૈયારી. જય સ્વામિનારાયણ નહીં. એટલે કેટલાક હિન્દુઓ તો પેલા સાંઈ બાબાના ભગત થઈ જાય, ગુરુવારે ત્યાં જાય બરવા જાય. અરે ભલા માણસ, એ સાંઈ બાબાનું નામ તો ચાંદ મિયા, એના તો એની ભક્તિ કરો, તમે એના દર્શન કરવા જાઓ. પણ બહુ અકલમંદ છે હિન્દુઓની, જ્યાં ત્યાં માથા નમાવતા ફરે. 3 ઈંટો મૂકેલી જુએ નહીં, નમી ગયા. એટલા બધા દેવો બનાયેલા છે કે ના પૂછો વાત. એક પરમાત્માને પ્રણામ કરો તો અક્ષર બ્રહ્મ દરરોજ રાજી મહારાજના દર્શને આવે અને પ્રણામ કરે કે પીછે, પ્રણામ કરીને દર્શન કરીને પાછા જાય. તો એટલે આ નિજાનંદ સંપ્રદાયને પ્રણામી ધર્મ તરીકે ઓળખાય છે કે આ પ્રણામ કરનારો ધર્મ. તો એમાં જરાય કશું ખોટું નથી. તો દરખત કરત હે સજદા, છોટા બડા ઘાસ પાત, નાના મોટા ઘાસ પાંદડા, પહાડ જીમી, મોટા મોટા પહાડ, ભૂમિ, જલ પાણી, સેજદે ઈશક નહીનો સમા, બધાય માં પ્રેમ માતો જ નથી. તો આ
પ્રેમ વિહારી લાલ કી જય. આજે આપણે 31 ચોપાઈ સુધી પહોંચ્યા છીએ. આગળ નું ચોપાઈઓ આવતીકાલે શરૂ કરીશું. તો આજનું આ સત્ર અહીં આગળ પૂરું થાય છે. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ. ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. હા, સર્વ અને સુંદરતાને પ્રેમ આખો પ્રણામ. કાર્યક્રમ જે હેન્ડલ કરે છે પ્રવીણચંદ્ર વૈદ્ય સાહેબને પણ અમારા પ્રણામ.